મસ્તનું વ્યૂઝ આવે છે, જોઈ શકો છો તમે। અમને અહીંયા કાંક નવું બનાવી નાખ્યું છે, તમે જોઈ। તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં તમારું। તો હું આશા કરું છું કે તમે બધા મજામાં જશો ને મિત્રો હું પણ મજામાં છે, અને તમે બધા લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે મારે હવે કહેવાની જરૂર નથી। તો મિત્રો આપણે આપણા મકાન આવ્યા છે, અને આપણા મકાને જોઈ શકો છો બધું કામ થઈ ગયું છે મિત્રો। કામ થઈ ગયું મતલબ કે પૂરેપૂરું કમ્પ્લીટ કામ થઈ ગયું, હવે ખાલી પ્લાસ્ટર બાકી છે, તો એ પોર કરવાનું છે મિત્રો। ને આપણે જો મકાને દરરોજ આટા મારવા આવીએ છીએ, તે લોંગ વિડીયો આજે ઉતારવાનો સમય મળ્યો, ઉતારી લીધો તમને એવું બધું દેખાડી દઉં મિત્રો। તો જોઈ શકો છો અહીંયા આપણે જાળી બનાવી હતી હેડમેટ, એટલે આપણે થોડીક સુરક્ષા માટે રાખી છે। ને અહીંયા બધું આવું વ્યૂઝ આવે છે, અને આપણે ધાબેથી સંપલા પહેરતા આવીએ ને પછી તમને દેખાડી દઈએ કે કેવું છે આપણે। મિત્રો અહીંયા જો આપણે આ પાળી મારી દીધી છે ને, એ પાણી આપણે એટલે મારી છે કે અહીંયા કોઈ રાતના આવ્યો હોય ને તો આપણે આમ ચાલવા બાલવામાં કાંઈ પડીએ નહીં, એટલે એવું બધું છે। ને આ સપરીમાં પણ સ્લેબ ભરાઈ ગયો છે। તો મિત્રો હવે આપણે છે ને બેડનું વ્યૂઝ તમે જોઈ લો કેવું આવે છે ને મિત્રો, એક નંબર ખાલી ખાલી હાવ જગ્યા ખાલી ખાલી છે, કોઈ કવરાવાળું કે કોઈ નહીં મિત્રો, એવું કંઈક છે હવે દ્રશ્ય। અહીંથી તમે જોઈ શકો છો મિત્રો, અહીંથી હું તમને દેખાડી દઉં। તો મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે આવું બધું આવેલું છે, આગળ આપણે હેઠા જઈને પણ બતાવીએ। તો હેઠા જઈને આગળ બતાવીએ ને તો હું તમને પહેલાં સંપલા પહેરતા આવું ને પછી આપણે બતાવી લઈએ, કેમ કે હેઠે બીક લાગે એવું છે, જોઈ શકો છો ચપરીની માથે પણ જવાય એવું છે। આપણે પછી એ બધું આવું પહેલાં આપણે સેન્ડલ પહેરી લઈએ, સેન્ડલ પહેરીને આપણે નીચે ભાઈ આપણે બકાલ વાવ્યું છે, ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે, એવું બધું વાવ્યું છે મિત્રો। તો પછી આપણે જોઈ આવીએ કે કેવું વાવ્યું છે, તો સીડીઓ જોઈ શકો। તો મિત્રો અહીંથી તો આપણે સારું કેમ અહીંયા આપણે પ્લાન બનાવ્યું છે, તો જોઈ શકો છો આપણે સાઈડમાં મૂકી દઈએ। અંદર છે, એક મિનિટ, તો આ ખુલી જશે દરવાજો। તો હવે આપણે જઈએ મિત્રો, અહીંયા પણ આપણે પાંઠવાટું કીધું છે મિત્રો। અને અહીંથી પહેલાં આપણે અહીંથી સીતરીમાં જઈએ, અહીંયા શું શું વાવ્યું છે એ। તો અહીંયા વાવવામાં તો મિત્રો આપણે શું છે એક રામફળી અહીંયા વાવી છે, ને વધેલી કાંકરીને જો મિત્રો વંડી કેટલી ઓછી થઈ ગઈ છે। ને અહીંથી જો આપણે અહીંથી બાથરૂમ દેખાય છે, જે દેખાય ને અહીંથી આ આપણું આ મકાન આખું કમ્પ્લીટ થઈ ગયું, મોરો ને બધું જોઈ શકો છો તમે મિત્રો। તો આપણે હવે શું કરવાનું છે પહેલાં કે આપણે અહીં લાંબુને વાવ્યું ને એ તમને દેખાડી દઉં। તો જો મિત્રો અહીંયા લાંબુને એ વાવ્યું એટલે લાંબા તમારે જોતા હોય તો લઈ જાજો મિત્રો। અહીંયા જો કબૂતરું કઈ એનું અહીંયા છે મિત્રો, આ બધામાં લાંબા વાવ્યા છે, અહીંયા ચોકડી બનાવી છે, આ બાથરૂમની બધું મેં તમને બતાડી દીધું છે। પણ આપણે જોવા શું આવ્યા હતા કે આપણે બધું મકાનનું કામ રેડી થઈ ગયું ને જો બધું દરવાજાને બધું પેક કરી દીધું મિત્રો। ને અહીંયા જો એવડા વાવ્યા, પછી શું છે આ મિરચી છે, ને બીજું ઓલું આવે ને રીંગણા ને સોળાફરી ને એવું બધું છે, વાલ ને અહીંયા ધાણા વાવ્યા ને એવું બધું છે। અહીંયા આપણું ડ્રેગન ફ્રૂટ છે, અહીંયા તુલસીમાં સુકાઈ જાય, પણ આપણે ઘરેથી પાછા નવા લાવશું એ બધું। અહીંયા કેવાકનો વેલો વીગો છે, તો કમેન્ટ કરી દેજો આ વેલો કહેવાનું છે, મને તો નથી ખબર પણ મેં રહેવા દીધું કે બકાલું થાય એમ। અહીંયા જો રેતી વીધીથી છે, ને અહીંયા પણ ગેટ સણી લીધો છે મિત્રો, ને જોઈ શકો છો અહીંયા પણ આ રેતી વીધી છે, અહીંયા પણ ગેટ સણી લીધો છે। આપણે અહીંથી જઈએ તો મિત્રો આ મારું ડ્રીમ રૂમ જોઈ શકો છો, આપણે બારીએથી કર્યું હતું મિત્રો, એટલે આપણે અંદર જઈને પણ આગળ દેખાડી દે। અહીંથી જોઈ લો છે, અહીંથી જો કેવું એક નંબર લાગે ને મકાન। તો જોઈ શકો છો આપણે આટો મરાઈ ગયો છે બહારથી, હવે આપણે પછી જોયું જાય દેખાડી દેવું, હલો ને બહારથી આગળ દેખાડી દઈએ આપણે। તો બહાર જવું પડશે આપણે, તો બહાર જાય ને પછી તમને દેખાડી દે કે આ મારો રૂમ છે, ને એ બધો સામાન ને પેડો છે એ તો તમને બધાએ જોયેલું છે, તો આપણે ખાલી આટો મારો આવ્યો થાય ને એનું છે। જો અહીંથી કંઈક આવું દેખાય છે, જો બારીએથી આવું દેખાય મિત્રો। બારા જાય આપણે, તો હાલો બારા। તો મિત્રો બારેથી કંઈક આવું લુક આવે છે, લુક મારા મકાનનું। તો જોઈ શકો છો આપણી ગાડી અહીંયા પડી છે, ને એક દરવાજો સારો નથી લાગતો, બીજું બધું રેડી છે। ને બારા આપણે જોઈ લે કેવું છે ને બધું। તો
જોઈ શકો છો અહીંથી પણ મોરો કેવોક લાગે છે એ તમે. ને આપણે અહીંયા પણ આવીને જોઈ લે, અહીંયા બધી જોઉં જગ્યા ને કેવું બધું છે ને. અહીંયા જોઉં મિત્રો, તમને સેટેથી દેખાડી દઉં મારે કેટલું સેટું જવું પડશે. તો જો થઈ ગયું એક નંબર મકાન. હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. ને તમે જોઈ શકો છો મારું મકાન, માય ડ્રીમ હાઉસ. તો જોઈ શકો છો તમે. ઓકે, તો હવે ભાઈ આપણે પાછા આપણા મકાને વયા જાય. રેડી? તો મિત્રો આપણે હવે પાછા આવી જશે આપણે રૂમમાં, મતલબ કે આપણે રૂમ આવી જશે અને પછી પેક કરી દે, કેમ કે આપણે આગળ ઘેર જ વયું જાઉં છું મિત્રો. અને હું તમને જોવરાવી દઉં 1 મિનિટ. તો જોઈ શકો છો અહીંયા આ બધું છે મિત્રો. અહીંયા બારીએથી કાઢવું પડે ને એટલે થોડુંક મેબલ હલી જાય એવું છે. તો અહીંયા અને આ બધામાં આપણે પેક કરી દીધું છે મિત્રો. ને અહીંયા જો ટ્યુબ પેડીસ તમને દેખાડી દઉં. જો આપણે સાયકલ રિપેર કરતા હતા ને તો અહીંયાની ટ્યુબ પેડીસ, એટલે તમે જોઈ લેજો યાર લોંગ વિડીયો. આમાં પણ સપોર્ટ કંઈક દેખાડજો. તો હવે આપણે ધાબે જાય ને અહીંયા આપણો વિડીયો પૂરો કરી નાખીએ. તો મિત્રો હવે આપણે ધાબે તો પગી જશે ને હવે આપણે ઘેર જવાનું છે. તો ઘેર જશું ને આપણો વિડીયો અહીંયા સુધી રાખીએ મિત્રો. ને લોંગ વિડીયો અહીંયા સુધી જ રાખીએ. બીજું કંઈક નવીન કરશું અમે તો એ પાછો વિડીયો લઈને આવશું. તો તમે સપોર્ટ કરજો મિત્રો. સપોર્ટ તમે કરતા નથી એટલે તમે નવા મારી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો ને શેર તમારે કરવું હોય તો જ કરજો. રેડી? ઓકે, તો ડન. તો પાછા મળશું બીજા નવા વ્લોગમાં. ટાટા, બાય બાય.